ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકી તાજેતરમાં મોતને ભેટી છે. બાળકીના મોત મામલે અનેક લોકો નિવેદનબાજી કરી રહ્યા છે. ક્યાંક કોઈ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યું છે, તો ક્યાંક આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જે નેતાઓ અને આગેવાનો આ મામલે નથી બોલી રહ્યા, તેમના પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ મામલે ક્ષત્રિય મહિલા નેતા પદ્મિનીબા વાળા પણ સામે આવ્યા છે અને આ ઘટના મામલે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે અને તેમણે ખાસ કરીને ભાનુબેન બાબરિયા અને હર્ષદબીને આડે હાથ લીધા છે. પદ્મિનીબા વાળાએ જણાવ્યું કે ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે જે થયું તે સાંભળીને ઘણું દુઃખ થાય છે, પરંતુ ગુજરાતમાં ભાજપની સત્તા છે તો ભાજપ કેમ આરોપીઓને કડક સજા નથી આપતી તેવા અનેક સવાલ ઉઠાવ્યા હતા. સાથે વધુમાં પત્નીના ભાનુબેન બાબરિયાને આડે હાથ લેતા કહ્યું હતું કે ભાનુબેન મંત્રી છે અને પોતે પણ મહિલા છે, તો તે અત્યારે કેમ નથી બોલતા? ઘણા ધારાસભ્યો મહિલાઓ છે, ત્યારે અત્યારે કેમ નથી બોલતા? એમ કરીને ભાજપની મહિલા નેતાઓની ચૂપ્પી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમજ વધુમાં પદ્મિનીબાએ હર્ષસંઘવી પર પ્રહાર કરતા જણાવ્યું કે જો તેઓ આરોપીને સજા ના આપી શકતા હોય તો અમને હથિયારની મંજૂરી આપી દો. આમ પદ્મિનીબાએ ભાજપ પર આ મામલે બરાબરના પ્રહારો કર્યા હતા. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, Facebook અથવા Instagram પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook, Instagram, X અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.